ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં 4.46 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અને પામનાર વિકાસના કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 માં વિકાસ કાર્યોને ગતિ આપવા માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ અવસરે કુલ 4.46 કરોડના ખર્ચે આશરે 30 વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। આ પ્રકલ્પો હેઠળ મુખ્યત્વે માર્ગ નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને સ્થાનિક સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો છે। મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વોર્ડના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે। ખાસ વાત એ છે કે 4 અલગ અલગ એજન્સીઓ દ્વારા એકસાથે કામ શરૂ કરવામાં આવશે, જેના કારણે વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નીરલ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે।